હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટેસ્ટી એકદમ સરળ રીતે ચેવડો. તો પહેલાં સેવ બનાવવાની છે. ચેવડા માટે બહુ જ ટેસ્ટી આ સેવ બની હતી મિત્રો. આખો વિડીયો તમારે જોવો હોય તો મેં નીચે ટાઇટલ પાસે ડિટેલ રેસિપી આપેલી છે, તો તમે તેના ઉપર ક્લિક કરશો તો તમને લોંગ વિડીયો જોવા મળશે. એક પછી એક આ સ્ટેપ બાય સ્ટેપ મેં વસ્તુ બધી જ ઘરે બનાવેલી છે. કોઈ પણ વસ્તુ મેં રેડીમેડ નથી લાવી. તો મિત્રો આપણે સેવ આમાં પહેલાં સંચામાં પાડવાની છે, પછી આપણે સિંગદાણા તળવાના છે, મકાઈના પૌવા તળીશું અને એકદમ 0 નંબરના ફ્રાઈમ્સ તળવાના છે, જેથી બાળકોને ખૂબ મજા આવે આ ચેવડો ખાવાની. આ બધી વસ્તુ ઘરે બની જાય છે અને આ આપણે ઘરે બનાવીને સેવ નાખીએ છીએ તો ચેવડાનો ટેસ્ટ એકદમ સરસ એવો ને એવો રહે છે. 15થી 20 દિવસ પણ તમે આને સ્ટોર કરીને રાખી શકો છો. જો આપણા સિંગદાણા, મકાઈના પૌવા, ફ્રાઈમ્સ, મમરા બધું સરસ એવું રેડી થઈ ગયું છે અને સેવ પણ કેટલી સરસ બની છે મિત્રો. આપણે મમરાને વઘારવાના નથી, કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી આપણે, તો પણ આપણો ચેવડો એકદમ સરસ કરકરો જે તૈયાર થશે બનીને. આપણે આ મમરા છે એકદમ ફ્રેશ જ છે, એટલે બહુ ટેસ્ટી એવો ચેવડો બન્યો છે મિત્રો. આ ચેવડો મિક્સ થઈ ગયો છે, હવે આપણે એને વઘારી લઈએ. બહુ સરસ આ સ્ટેપ બાય સ્ટેપ મેં વસ્તુ બનાવી અને આ રેડી કર્યો છે ચેવડો. તમારે આખો વિડીયો જોવો હોય, હજી એકવાર કહું છું, તો તમે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસિપી આપેલી છે, તો તે બટન ઉપર તમે ક્લિક કરશો તો તમને આખો લોંગ વિડીયો જોવા મળશે. હવે આપણે આ મિક્સચરમાં લાલ મરચું પાવડર, મીઠું બધું જ નાખીને સરસ એવો મિક્સ કરી લેવાનો છે. બહુ ટેસ્ટી એવો આ ચેવડો બનીને તૈયાર થાય છે. તો મિત્રો ચેવડો તૈયાર છે.